હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કુકિંગ નમ્રતા વિશાલ કિચનનું સ્વાગત છે તમારા બધાનું। આજે તમારા માટે છે ને એક સ્પેશિયલ એવી રેસીપી લઈને આવી છે તે આપણે છે તો આ કેરી છે। તો કેરી મોસ્ટ ઓફલી છે અત્યારે બધા લોકોને ઘરે હોય જ છે। તો આ કેરીમાંથી આપણે બનાવશું એક નવી રેસીપી, કેમ કે આ કેરી અત્યારે આમ તો બધા લોકો ખાઈ અને ધરાઈ ગયા હોય છે। તો આપણે આ કેરીમાંથી આપણે બનાવશું એક તો બધા લોકો ખાઈ પી શકતા હોય તેવી જ આપણે નવી રેસીપી બનાવીએ। તો તેનામાંથી આ થઈ અને આપણે આ કેરી લીધી છે તેને આપણે दूध बोटल बनावशुं, केम के दूध बोटल बजार में तो मळती ज होय छे। तो बजार में मळती होय छे ते दूध बोटल करता पण आ दूध बोटल तमे केरीमांथी क्यारे नहीं खाधी होय पीधी होय तेवी ज छे। आ केरी तो खाता ज होय तेमांथी बनावेली दूध बोटल पण तमे खाशो एकदम टेस्टी परफेक्ट एवी लागे छे। तमे पण आ रीतनी दूध बोटल ચોક્કસ बनावजो અને વિડિયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને તમને પણ આ રીતે दूध बोटल बनावता आवડી જાય કે કેરીની કઈ રીતના दूध बोटल बनावी છે। तो नवा हो तो चेनल सब्सक्राइब कर देजो और लाइक कर देजो और वीडियो अंत सुधी जोता रहो। तो हवे आपणे आ केरी छे तो तेनी पहेला तो आपणे साल पाड़ी नाखशुं आ रीते उपरथी। तो आ रीतना साल पड़ी जाए पछी आपणे आगळनी प्रोसेस करशुं। तो हवे आपणे आ केरीने छे ते साल पाड़ी नाखी छे। तो हवे तेने आपणे छे तो आ रीते एक मिक्सर जारनी अंदर आपणे तेने आ रीतना पहेला तो कट करी नाखवानी અને પછી આ રીતના સમારી નાખશું એટલે નાના પીસમાં છે તે આ આપણી કેરી સમારાઈ જાય। પછી તેને આપણે છે તે આગળની પ્રોસેસ કરવાની। તો આ રીતના આખી કેરીને આપણે નાખી દઈશું। જો તમે વધારે दूध બોટલ બનાવવા માંગતા હોય તો તમે છે તે વધારે પણ કેરી નાખી શકો છો। તો હું અહીં છે તે ખાલી માત્ર 1 થી 1.5 ગ્લાસ જેટલું જ આપણે છે તે दूध બોટલ બનાવશું એટલા માટે થઈને। तो हवे आपणे छे आ रीतना केरी समारी नाखी तो तेनी अंदर अहीं आपणे छे ते 2 चमची जेटली खांड नाखशुं। जाजी खांड नथी नाखवानी, केम के केरी आम तो मीठी होय छे એટલા માટે થઈને। तो हवे खांड नाखी दीधी छे। तो हवे तेनी अंदर आपणे आगळ कई वस्तु नाखवानी छे ते तमने बतावी दઉં છું, केम के तेना वगर तो छे तो आपणे आ दूध बोटल बनवानी ज नथी। तो आपणे दूध बोटल बनाववा माटे थईने दूध फरजियात होय छे, तो दूध आपणे नाखी देशुं। तो दूध आपणे वधारे नाखવું પડશે થોડુંક એવું, केम के आमां दूध बोटलनी अंदर छे ते जे केसरनो छे ते फ्लेवर आवे छे ते ज फ्लेवर छे ते आपणे आ केरीने आवी जाय छे એટલા માટે। तो અહીં આપણે છે તે 2 કપ જેટલું આપણે दूध નાખશું। તો અહીં આપણે તેની અંદર આપણે આ રીતના दूध નાખી દઈએ। જો મલાઈવાળું હોય તો પણ ચાલે, મલાઈ પણ નાખી દો। તો હવે આપણે दूध નાખી દીધું છે તો હવે તેની અંદર બરફે નાખી દઈશું आ रीतना। અને હવે તેને આપણે ઢક્કણ પેક કરી અને પીસી નાખવાનું છે। તો હવે આપણે તેને આપણે પીસી લઈએ। ઢક્કણ પેક કરી ગયું તો હવે તેને આપણે પીસી લઈશું। તો હવે તમે જોઈ શકો કે આપણે તેને સરસ મસાલું છે તે પીસી નાખ્યું છે। તો આ રીતના તો થઈ ગયું છે। કલર તમે જોઈ શકો છો, दूध બોટલનો કલર હોય છે તે કલર આવી ગયો। તો તેને આપણે હવે આ રીતના આપણે મોટી બધી એક લઈ લેવાની જે ગળણી તમે કહો છો તો એ ગળણી, અને તેને છે તે આ રીતના ગાળી નાખશું। એટલે જો કોઈ પણ કેરીના કોઈ રૂસા જેવું રહી ગયું હોય તો પણ છે તે મોઢામાં ન આવે એટલા માટે થઈને। તો હવે તમે જોઈ શકો કે આપણે તેને સરસ મજાનું છે તે ગાળી નાખ્યું છે અને એકદમ પરફેક્ટ એવી આપણી दूध બોટલ થઈ ગઈ છે। ઘટ પણ તમે જોઈ શકો છો। તો હવે તેને આપણે સર્વ કરવા માટે થઈ અને તેને આપણે એક ગ્લાસની અંદર આ રીતના આપણે ગ્લાસમાં લઈ લેશું। અને આ રીતની दूध બોટલ તમે પણ છે તે બનાવી શકો છો અને બાળકોને પણ છે તે બહુ ભાવે છે આ दूध બોટલ। અને આ ઘરે જ બનાવેલી હોય એટલે એકદમ પરફેક્ટ એવી છે આપણી આ दूध બોટલ બને છે। અને આ दूध બોટલ છે એક વખત પીશે તે છે તે ક્યારેય પણ છે તે બજારની दूध બોટલ પીવાનું નામ જ ન રહે તેવી છે તે આ પરફેક્ટ दूध બોટલ બને છે। તો તમે પણ આ રીતના दूध બોટલ ચોક્કસ બનાવજો। તો કેવી સરસ મજાની આપણી છે તે રેસ્ટોરન્ટ જેવી છે તે આપણી दूध બોટલ બની અને રેડી થઈ ગઈ છે। અને આ ઉનાળા માટે તો સ્પેશિયલ આ दूध બોટલ આપણી કહેવાય છે કે ઉનાળામાં ગરમીમાં ઠંડક આપે તેવી છે તે આપણી આ दूध બોટલ બને છે। તો તમે પણ એક વખત બનાવશો તો દર વર્ષે છે તે એક વખત તો કેરીના ટાઈમે તમે ચોક્કસ આ રીતની दूध બોટલ બનાવશો અને ઘરે બધા લોકોને નાનાથી લઈ અને મોટા સુધી બધાને છે તે ફેવરિટ થઈ જશે એવી ટેસ્ટી આ दूध બોટલ બને છે। તો તમે પણ ચોક્કસ બનાવશો। માત્ર 3 થી 4 સામગ્રીની અંદર આપણી છે તે આ दूध બોટલ રેડી થાય છે અને આમાં કોઈ પણ પ્રકારની વારી નથી લાગતી, કોઈ ઝંઝટી નથી થતી અને ગેસ માટે ચડાવ્યા વગર પણ આપણી છે તે આ दूध બોટલ રેડી થાય છે। કેમ કે આપણે दूध ઉકાળવાની પણ તેની અંદર જરૂર પડતી નથી। ન ઉકાળવું હોય તો પણ સારે दूध
ગરમ ન હોય તો એ પણ ઠંડા દૂધમાંથી જ આપણી આ દૂધ બોટલ બનતી હોય છે. એટલા માટે થઈને તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં બતાવો તમે આ રીતે ક્યારેય દૂધ બોટલ બનાવી છે કે નહીં તે.